નમસ્કાર. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા સૌ મિત્રોનું ગુજરાત જોબ ગુરુ પર સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જેમાંથી આમ તો લગભગ દર વર્ષે એક પ્રશ્ન પૂછાય જ છે. હા, સાહિત્ય અકાદમી એવોર્ડ. બરાબર, પણ આપણો મિશન એને ગોખવાનું નથી. આપણે એક સ્માર્ટ પંજા ફોર્મ્યુલાથી મતલબ કે 5 પોઈન્ટની ટ્રીકથી આખો વિષય સમજી લઈશું, જેથી પરીક્ષામાં 1 માર્ક પાક્કો થઈ જાય. ચાલો તો પછી શરૂ કરીએ આ ઊંડાણપૂર્વકની ચર્ચા. તો કોઈ પણ સંસ્થા માટે સૌથી પહેલી અને પાયાની વાત શું હોય? એની સ્થાપના. અહીં જ આપણી ફોર્મ્યુલાનો પહેલો પોઈન્ટ છે અને એને યાદ રાખવાની એક મજેદાર ટ્રીક છે. કઈ ટ્રીક? સાહિત્ય એટલે શું? આમ તો સારા પુસ્તકો. તો બસ 5-4 સારા ચોપડા. અચ્છા, 5-4 એટલે કે 1954? એકદમ બરાબર, 1954. હા, પણ અહીં એક નાનકડી સ્પષ્ટતા જરૂરી છે. સ્થાપના 1954માં થઈ, પણ પહેલો પુરસ્કાર એના પછીના વર્ષે એટલે કે 1955માં અપાયો. ઓહ, આ મહત્વનું છે. અને એનું હેડક્વાર્ટર? એ નવી દિલ્હીમાં રવિન્દ્ર ભવન ખાતે છે. ઓકે, તો 1954 યાદ રહી ગયું. હવે બીજો પોઈન્ટ. આ એવોર્ડ કેટલી ભાષાઓમાં અપાય છે? આ બહુ જ રસપ્રદ પોઈન્ટ છે. આ પુરસ્કાર કુલ 24 ભાષાઓ માટે અપાય છે. 24? હા, 24. એનું ગણિત પણ બહુ સહેલું છે. આપણા બંધારણની 22 ભાષાઓ, હા, વત્તા 1 અંગ્રેજી અને 1 રાજસ્થાની. અચ્છા, એટલે અહીં જ્ઞાનપીઠ એવોર્ડથી થોડું અલગ પડે છે ને? એ તો 23 ભાષાઓ માટે છે. બિલકુલ. આ જ તો પરીક્ષામાં કન્ફ્યુઝ કરી શકે એવો પોઈન્ટ છે. જ્ઞાનપીઠ 23, સાહિત્ય અકાદમી 24. સમજાયું. હવે ત્રીજા પોઈન્ટ પર આવીએ, જે જાણવામાં બધાને રસ હોય: ઇનામની રકમ. હા, અને આની પણ એક મસ્ત ટ્રીક છે. જણાવો. ટ્રીક શબ્દો પર છે. જો તમે સારું લખશો તો તમને ₹1,00,000 મળશે. અરે વાહ! લખ પરથી લાખ એટલે કે 1 લાખ રૂપિયા. હા, હાલમાં વિજેતાને ₹1,00,000 રોકડા અને એક સન્માનપત્ર એટલે કે તામ્રપત્ર મળે છે. સરસ. આ ટ્રીક ખરેખર ઉપયોગી છે. અને જો આવી જ બીજી ટ્રિક્સ અને માહિતી જોઈતી હોય તો ગુજરાત જોબ ગુરુ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસ. પણ અહીં એ પણ જાણવું જરૂરી છે કે બીજા પુરસ્કારો પણ છે, જેમ કે યુવા પુરસ્કાર અને બાળ સાહિત્ય પુરસ્કાર. એમાં રકમ અલગ હોય છે? હા, એ બંનેમાં ₹50,000નું ઇનામ હોય છે. બરાબર છે. ચાલો હવે ચોથા પોઈન્ટ પર જઈએ. આટલા મોટા પુરસ્કારની શરૂઆત કોનાથી થઈ? મતલબ પ્રથમ વિજેતા કોણ હતા? બહુ સારો સવાલ છે, અને આને યાદ રાખવાની ટ્રીક આપણી શ્રદ્ધા સાથે જોડાયેલી છે. એટલે? આપણે કોઈ પણ શુભ કામની શરૂઆત કોના નામથી કરીએ? મહાદેવના નામથી. બસ. તો પ્રથમ એવોર્ડ 1955માં મહાદેવભાઈ દેસાઈને મળ્યો હતો. ઓહ, મહાદેવના નામ પરથી મહાદેવભાઈ દેસાઈ? હા, એમની કૃતિ મહાદેવભાઈની ડાયરી માટે, અને એ પણ મરણોત્તર. એ ડાયરી ખરેખર તો ગાંધીયુગનો એક જીવંત દસ્તાવેજ છે. વાહ, શું સંયોગ છે! શરૂઆત જ એક ઐતિહાસિક કૃતિથી થઈ. અને પ્રથમ ગુજરાતી મહિલા વિજેતા કોણ હતા? એ હતા કુંદનિકા કાપડિયા, 1985માં 7 પગલાં આકાશમાં માટે. ખૂબ સરસ. અને હવે આપણો પાંચમો અને છેલ્લો પોઈન્ટ. લેટેસ્ટ વિજેતા? હા, એટલે કે 2023ના વિજેતા. કોણ છે? વિનોદ જોશી. એમને એમના ખંડકાવ્ય સૈરંધ્રી માટે આ એવોર્ડ મળ્યો છે. સૈરંધ્રી, આ મહાભારતનું પાત્ર છે ને? દ્રૌપદી. હા, બિલકુલ. અને આને યાદ રાખવાની ટ્રીક તો સાવ સહેલી છે. જે જીતે એ હંમેશા વિનોદમાં એટલે કે આનંદમાં હોય. મહાદેવથી શરૂઆત અને વિનોદ પર વર્તમાન. આ તો આખી સફર યાદ રહી ગઈ. પણ આ પુરસ્કારો માત્ર સાહિત્ય પૂરતા સીમિત નથી રહ્યા. એ ક્યારેક સામાજિક અવાજ પણ બન્યા છે. એ કેવી રીતે? જેમ કે 2015માં MM કલબુર્ગીની હત્યાના વિરોધમાં ગુજરાતી સાહિત્યકાર ગણેશ દેવીએ પોતાનો એવોર્ડ પરત કરી દીધો હતો. ઓહ, આ તો બહુ મોટી વાત કહેવાય. હા, આ દર્શાવે છે કે સાહિત્યકારો સમાજથી અલગ નથી. તો આખી ચર્ચાનો સાર એ જ છે કે આપણી આ 5 પોઈન્ટની પંજા ફોર્મ્યુલા 1954, 24 ભાષાઓ, ₹1,00,000, મહાદેવભાઈ અને વિનોદ જોશી, આ માત્ર તથ્યો નથી પણ માહિતીને યાદ રાખવાનો એકદમ પાક્કો રસ્તો છે. બિલકુલ. અને અંતે એક વિચારવા જેવો મુદ્દો મૂકીને જઉં છું. હા, કહો. આપણે જોયું કે સાહિત્ય અકાદમી 24 ભાષાઓને માન્યતા આપે છે અને જ્ઞાનપીઠ 23. આ તફાવત એક સવાલ ઊભો કરે છે. આવા રાષ્ટ્રીય પુરસ્કારો કયા આધારે નક્કી કરે છે કે કઈ ભાષા
અને કયા સાહિત્યને માન્યતા આપવી. અને આ નિર્ણયો આપણા દેશના સાહિત્યિક જગતને અને એના ભવિષ્યને કેવી રીતે આકાર આપે છે. આ ખરેખર એક ગહન પ્રશ્ન છે જેના પર સૌએ વિચારવું જોઈએ. આજના આ સેશન માટે તમારો ખૂબ ખૂબ આભાર અને વધુ આવા જ વિશ્લેષણ માટે જોડાયેલા રહો ગુજરાત જોબ ગુરુ સાથે. જય હિન્દ.